टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કોંગ્રેસના આગેવાનો સહિત કાર્યકરો પણ આંદોલનમાં જોડાયા। સતત 15 દિવસથી વ્યાયામવીરોનું આંદોલન યથાવત છે। કોંગ્રેસ કિસાન સંઘના અધ્યક્ષ પાટલિયાના સરકાર પર પ્રહાર। પોલીસને આગળ કરી સરકાર આંદોલનને કચડી નાખે છે। ભણશે ગુજરાત, રમશે ગુજરાતના મોટા મોટા દાવાઓ કરે છે સરકાર। ભણશે ગુજરાત, રમશે ગુજરાત માટે કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરાય। ખરેખર તો સરકારી શાળાઓમાં વ્યાયામ શિક્ષકો જ નથી। ભણશે ગુજરાત, રમશે ગુજરાતની મોટી મોટી જાહેરાતો કરે છે। આ જાહેરાત જેવી સરકારને હું કહેવા માંગુ છું કે જાહેરાતો નહીં, એનો અમલ કરો। જો બાળકોને રમશે ગુજરાતનો નારો તમારે ગુજરાતમાં સફળ કરવો હોય તો આ શિક્ષકો જે છે એમની ભરતી કરવી પડે। તમે ગુજરાતની કોઈ પણ પ્રાથમિક શાળામાં જઈને જુઓ, કોઈ પણ સરકારી માધ્યમિક શાળા કે ઉચ્ચતર માધ્યમિક શાળામાં જઈને જુઓ તો શિક્ષકો છે જ નહીં, વ્યાયામ શિક્ષકો છે જ નહીં। મહત્વનું છે, સતત 15 દિવસથી વ્યાયામવીરોનું આંદોલન ચાલી રહ્યું છે। વ્યાયામવીરોનું કહેવું છે કે છેલ્લા 15 વર્ષથી પ્રાથમિક શાળામાં ભરતી કરાઈ નથી। સરકાર નથી સાંભળતી, એટલા માટે આંદોલન કરવાની ફરજ પડી છે। 2 વખત વિધાનસભાનો ઘેરાવો કર્યો છે। સરકાર ઓલિમ્પિકની વાતો કરે છે, પરંતુ ઓલિમ્પિકમાં વ્યાયામ શિક્ષકોની જ જરૂર હોય છે। અત્યાર સુધી આંદોલન ચાલ્યું, પણ સરકારના અધિકારીઓ હજુ પણ અમને મળવા નથી આવ્યા। સતત 15 વર્ષથી અમે રજૂઆત કરવી છીએ, પણ તે પછી હવે એવું થયું કે આ સરકાર અમારું નહીં સાંભળે, એટલા માટે છેલ્લા 15 દિવસથી અમે સરકારને સતત રજૂઆત કરી છે। અહીંયા 15 દિવસથી સંઘર્ષ કરવી છે, સતત માંગણી કરવી છે। સચિવાલયનો 2 વખત ઘેરાવો કર્યો અને 5-5, 6-6 વખત ડિટેન થયા, છતાં પણ સરકારના કોઈ અધિકારીઓ અમને મળવા નથી આવ્યા।